અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। બહુચર્ચિત બગદાણાના કેસના મામલે આજે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી આજે ઇજાગ્રસ્ત યુવાનની મુલાકાત કરશે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણાના કોળી સમાજના યુવાન આગેવાન ઉપર જીવલેણ હુમલો થયો હતો। આ હુમલાની ઘટનાને લઈને આજે ગુજરાત રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર અને કોળી સેનાના યુવા પ્રમુખ યુવાનોમાં જેમની ખૂબ જ લોકપ્રિયતા છે તેવા દિવ્યેશભાઈ સોલંકી આજે બગદાણા ખાતે મુલાકાત કરશે। આજે બપોરે 3 વાગ્યે મીરાકુંજ તળાજા જગતનાકા પાસેથી પ્રસ્થાન કરશે અને બગદાણા ખાતે નવનીતભાઈના નિવાસ સ્થાને જશે અને નવનીતભાઈના ખબર અંતર પૂછશે તેમજ વિવિધ પ્રકારના આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરશે।